નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત વ્યાસજીને જન્મેજયે સૃષ્ટિ વિશે પ્રશ્નો કર્યા। સૂતજી કહેવા લાગ્યા, તપસ્વીઓ, આ દિવ્ય કથાને સાંભળ્યા પછી પરીક્ષિત નંદન રાજા જન્મેજય પ્રશ્નોત્તર પૂર્વક પુનઃ વ્યાસજીને પૂછ્યું, સ્વામીન, સૂર્યવંશી રાજાનો વંશ અને તેનું અદ્ભુત વર્ણન અને ચંદ્રવંશી રાજાઓનું વર્ણન સંભળાવો। હું ઈચ્છું છું, મારા સાંભળવામાં આવ્યું છે કે તે બધા રાજાઓ મા ભગવતી દેવીના ઉપાસકો હતા। વ્યાસજી કહે, યુવરાજ, સૂર્યવંશ, ચંદ્રવંશ તેમજ અન્ય વંશોની કથાઓનું સંબંધ રાખનારી કથાઓનું હું વર્ણન કરું છું, તે સાંભળો। જ્યારે 4 મુખવાળા બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા, પછી તેમને ઘણી મુશ્કેલીથી સાક્ષાત્કાર આપનારા એવા મહાદેવી ભગવતી જગદંબાની ઉપાસના કરી। દેવી પ્રસન્ન થયા, બ્રહ્માજીને વરદાન આપ્યું અને તેથી તેઓ સૃષ્ટિ રચનાનું કાર્ય સંપન્ન કરવા માટે સમર્થ બન્યા। પરંતુ સૃષ્ટિ વિસ્તાર કરવાને તેમની શક્તિ બહારની વાત હતી। આથી તેમણે 7 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા। મરીચી, અંગિરા, અત્રિ, વશિષ્ઠ, પુલગ, કતુ અને પુલત્સ આ તેમના પુત્રોના નામો પ્રસિદ્ધ થયા। બ્રહ્માજીના ક્રોધથી રુદ્રનું અને ગોદથી નારદજીનું પ્રાગટ થયું। અંગૂઠેથી દક્ષ પ્રજાપતિ થયા એવા જ સનકાદી માનસ પુત્રો થયા, અને બધા હાથના અંગૂઠામાંથી દક્ષની સુંદર અંગોળીવાળી પત્ની પ્રગટ થઈ। તેનું નામ વૈણી હતું। તેને સાક્રી પણ રહે છે। વ્યાસજી કહે, સ્વયંભૂ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને સૃષ્ટિ નિર્માણ કરવા માટે સર્વપ્રથમ આજ્ઞા કરી। દક્ષ પ્રજાપતિએ વૈરિણી થકી 5000 અત્યંત પરાક્રમી એવા પુત્રો ઉત્પન્ન કર્યા। ત્યારે તે પુત્રોને દેવર્ષિ નારદે સમજાવીને પૃથ્વીની લંબાઈ પહોળાઈ જાણવા માટે મોકલી આપ્યા। ત્યારે દક્ષ પ્રજાપતિને ઘણું દુઃખ થયું અને તેમણે પ્રજાની ઉત્પત્તિ માટે ફરીથી બીજા ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા। તે પુત્રોને પણ નારદજીએ સમજાવી મોકલી દીધા। ત્યારે દક્ષ ક્રોધે ભરાયા અને નારદજીને શાપ આપ્યો, હે નારદ, જેમ તમે મારા પુત્રોને નસાડ્યા છે તેમ તમારો પણ નાશ થશે। આવા પાપ કર્મથી તમારે પણ ગર્ભમાં રહેવું પડશે। દક્ષના શાપથી નારદે વૈરિણીના ગર્ભથી પ્રાગટ થયા। પછી દક્ષે પોતાની પત્ની વૈરિણીના ગર્ભ થકી 60 કન્યાઓ ઉત્પન્ન કરી। તેમાંની 13 કન્યાનો કશ્યપજી સાથે વિવાહ કર્યો। 10 ધર્મને, 27 ચંદ્રને, ભૃગુને, 2 શરિષ્ઠને તથા કુશ્વાકુની પત્ની થઈ। 2 કન્યા અંગિરાને આપી। આ બધી કન્યાઓના પુત્રો પૌત્રા આ દેવ અને દાનવો છે। હે બ્રાહ્મણ, માનસ પુત્રોમાં સર્વપ્રથમ મરીચીના પુત્ર કશ્યપજી, દક્ષની 13 પુત્રીઓ આ કશ્યપજીની પત્નીઓ થઈ। તેમનાથી દેવ, દાનવો, યક્ષો, સર્પો, પશુ, પક્ષીઓ ઉત્પન્ન થયા, એટલે કશ્યપની સૃષ્ટિ કહેવાય। દેવોમાં શ્રેષ્ઠ એવા સૂર્યને વિવસ્ન નામથી પણ ઓળખાય છે। તેમના પુત્ર વૈવસ્ત મનુને જગતનું શાસન સોંપાયું। આ વૈવસ્ત મુનિથી સૂર્યવંશ વૃદ્ધિ કરવાવાળા ઈક્ષ્વાકુ તેમજ બીજા 9 પુત્રો થયા। તે બધા પુત્રો મનુપુત્રો કહેવાયા। એમાં જે સૌથી મોટા ઈક્ષ્વાકુ હતા તેમને 100 પુત્ર થયા। સરસ્વતીના પુત્ર આનંદ થયા। સરસ્વતીને સુકન્યા નામની સુંદર પુત્રી હતી। તે સુકન્યાના વિવાહ નેત્રહીન અશ્વન મુનિ સાથે કર્યા હતા।
જન્મેજય રાજાએ વ્યાસજીને પૂછ્યું, બ્રાહ્મણ રમવન મુનિ નેત્રહીન હોવા છતાં તેમની સાથે તેમની કન્યાનું લગ્ન કેમ કર્યું? વ્યાસજી કહેવા લાગ્યા, એક પુત્ર પવિત્ર એવા સ્થાને જ્યારે સસ્વન ઋષિ તપ કરતા હતા તે સમયે તેમણે જળનો ત્યાગ કર્યો અને ભગવતી મહાદેવી જગદંબાનું ધ્યાન તપ કરવા લાગ્યા અને ઘણો સમય થતાં તેના શરીર વહેલા વીંટળાઈ વળ્યા અને ઉદય એ તેમના શરીર ચઢી રાફડો બન્યો હતો. ત્યારે રાજા શર્યાતીની પુત્રી તથા પત્નીઓ સૈનિકો સાથે ઋષિયમ મુનિના આશ્રમે આવ્યા. એ સમયે સુકન્યાને રાફડામાં 2 અગિયા ચમકતી 2 જ્યોત દેખાય. કુતૂહલવશ તેણે એ શું છે તે જાણવા છિદ્રોમાં સળે ખોંચી. આથી મુનિના નેત્રો ફૂટી ગયા. આવી દેવ પ્રેરિત ઘટના બની. આથી નેત્રો ફૂટવાને લઈને મુનિએ પીડા થવા લાગી. આ જોઈ શર્યાતી રાજા ગભરાયા અને મુનિ શાપ દઈ દેશે તેવા ભયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. મહાભાગ, મારી સુકન્યા અહીં રમતાને રમતા આવી અપ્રિય ઘટના બની ગઈ. આપ મારી કન્યાને અપરાધને ક્ષમા કરો. ત્યારે ઋષિયન મુનિના કહેવા લાગ્યા, રાજન, હું નેત્રહીન હવે કેમ કરીને તપ કરી શકું? તમે ક્ષમા માંગો છો તો તમારી નેત્રોવાળી કન્યાને મારી સેવા કરવા માટે આપો. મુનિ વાત સાંભળી મંત્રીઓ સહિત રાજા ચિંતિત બન્યા. ત્યારે તેમની પુત્રી કહે, આટલા ચિંતિત ના બનો. હે પિતાશ્રી, હું મુનિની સેવા કરીશ. આત્મદાન કરી તેમને તપ કરવામાં સહાય કરીશ. રાજાએ કન્યાને ત્યાં જ આશ્રમમાં મૂકી છલકાતે નેત્રે શર્યાતી નગર તરફ રવાના થયા. વ્યાસજી ત્યારે પછી સુકન્યા ન્યોછાવર ભાવે પતિના સેવામાં પ્રવૃત્ત થઈ ગઈ. રાજ સુકન્યાનો જીવન મંત્ર બની ગયો. એક સમયની વાત છે. સૂર્યપુત્રોએ મુનિના આશ્રમે આવી જોઈ તો સુકન્યા પવિત્ર જળથી સ્નાન કરીને આશ્રમમાં આવતી હતી. તેને જોઈને અશ્વિની કુમારો તેની પાસે ગયા અને તે પૂછવા લાગ્યા, ધર્મિણી, તમારા પિતાશ્રીએ આ નેત્રહીન મુનિ સાથે તારો વિવાહ શા માટે કર્યો? તું તો આ મુનિને યોગ્ય નથી, કારણ કે તારામાં શુભ લક્ષણો છે. ત્યારે સુકન્યા કહેવા લાગી, હે સૂર્યપુત્ર, હું પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સતી છું. એટલે તમે જે મારા માટે વાત કરો છો તે તમારે કરવી ના જોઈએ. તમે અહીંયાથી જતા રહો, નહીંતર હું તમને શાપ આપીશ. વ્યાસજી કહેવા લાગ્યા, અશ્વિની કુમારો સુકન્યાના કહેવાથી કહે છે, હે કલ્યાણી, તારા ધર્મનું પાલન કરવાના દ્રઢ નિરાધાર અમારું હૃદય દ્રવિત થયું. અમે તો દેવતાઓમાં વૈર્ય છીએ. અમે તમારા પતિને નવયુવાન બનાવવામાં સમર્થ છીએ. સુકન્યાએ સ્વચ્છ મુનિને વાત કરી. મુનિ આમે નેત્રધારી તેમજ સુંદર બની જવાની ઈચ્છા તો હતી જ. તેથી અશ્વિની કુમારો એ કહ્યા પ્રમાણે જળમાં પ્રવેશ કર્યો. એટલે અશ્વિની કુમારો પણ એ જળમાં પ્રવેશ્યા અને જ્યારે તેઓ ત્રણેય જળમાંથી બહાર આવ્યા તો ત્રણેય એક સ્વરૂપ સુકન્યાને દેખાયા અને તે ત્રણેય સાથે બોલ્યા, હે વર્ણી ભદ્રે, અમારા ત્રણમાંથી તમે જેને ઈચ્છો તેને તમારો પતિ બનાવો. ત્રણેય એક સમાન જોઈ સુકન્યા ગભરાઈ અસમજણમાં પડી ગઈ. વિચારવા લાગી કે મારા પતિ કોણ હશે આ ત્રણમાં. પરંતુ તુરત જ સુકન્યાએ જગદંબા ભગવતીને પ્રાર્થના કરી ધ્યાન કરવા લાગી. વ્યાસજી કહેવા લાગ્યા, આમ સુકન્યાએ દેવી પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે દેવીએ તેના ઉપર કૃપા કરી. તેને હૃદયમાં સુખ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન આપ્યું અને દેવી પ્રતાપે સુકન્યા પોતાના પતિને ઓળખી ગઈ. આથી અશ્વિની કુમાર પ્રસન્ન થયા. ત્યારે સ્વન મુનિએ તેમને વચન આપ્યું કે જ્યારે રાજા
શર્યાતી યજ્ઞ કરાવશે, તેમાં તેમને સોમરસ પીવડાવીશ. શર્યાતીએ સમય જતાં મહાયજ્ઞ કર્યો. ત્યારે તેઓ અશ્વિની કુમારને સોમરસ આપવામાં લાગ્યા. આ જોઈ ઇન્દ્રે ક્રોધાયમાન થઈ પોતાના વ્રજથી સ્વયં મુનિ ઉપર પ્રહાર કર્યો. મુનિએ તપોબળથી કૃત્ય નામનો ભયંકર પુરુષ ઉત્પન્ન કર્યો. કૃત્યા ઇન્દ્રને ગળી જવા દોડ્યો. ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિના શરણે ગયા. બૃહસ્પતિએ સ્વયં મુનિની ક્ષમા પ્રાર્થના કરવાની ઇન્દ્રને સલાહ આપી. ઇન્દ્ર મુનિ પાસે ગયા અને ક્ષમા પ્રાર્થના કરી. કહ્યું, હવે અશ્વિની કુમારોને સોમરસ પીવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારે મુનિનો ક્રોધ શાંત થયો. પદ નામના એ દૈત્યને મુનિએ કહ્યું, તું શાંત થા અને જ્યાં જુગાર, સ્ત્રી તથા મદિરાપાન થતું હોય, ત્યાં હિંસા હોય, એ સ્થાનોમાં નિવાસ કર. ત્યાર પછી મુનિએ શયાતી રાજાના યજ્ઞની પૂર્ણાહુતિ કરી. ત્યાર પછી રાજા શર્યાતી પોતાના રાજ્યમાં ગયા. આ શર્યાતીના પુત્ર આનર્ત થયા. આનર્તના રેવત પુત્ર થયા. આ રેવત રાજાઓ સમુદ્રની મવ્યમાં કુશલસિંહ નામનું નગર બનાવ્યું. આ રેવતને 100 પુત્રો થયા અને સૌથી જ્યેષ્ઠ પુત્રને એક પુત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ રેવતી પુત્રી સુંદર અને સુલક્ષણી હતી. પોતાના પુત્રીને યોગ્ય વર મળે તેમ વિચારી રાજા કકુંદની રેવત પર્વત ઉપર રાજ્ય કરતા હોવાથી રાજા રેવત કહેવાતા. તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે દેવેશ, આમ મને મારી આ પુત્રી માટે યોગ્ય બતાવવાની કૃપા કરો. હું કોની સાથે મારી પુત્રીનો વિવાહ કરું? મેં કેટલાય રાજકુમારોને જોયા, પરંતુ મને મારી પુત્રી માટે યોગ્ય નથી લાગ્યા. આમ મને એવો રાજકુમાર બતાવો જે દાસી હોય, ધર્માત્મા હોય, કુલીન હોય, બળવાન પરાક્રમી હોય, આવા બધા શુભ લક્ષણોથી સંપન્ન હોય. રાજનું કહેવું સાંભળી બ્રહ્માજી હસીને કહેવા લાગ્યા, રાજન, કાળની ગણના મુજબ અત્યારે તમામ રાજકુમારો પામ્યા છે. તે વચ્ચેનો લાંબો કાળ વ્યતીત થઈ ગયો અને ત્યાં તે નગરી પણ નથી. ત્યાં હવે મથુરા નામથી નગરી છે. ત્યાંના રાજાનું નામ ઉગ્રસેન છે. યથાતિ કુળમાં મથુરા નામની નગરી છે. યથાતિ કુળમાં તેમનો જન્મ થયો છે. તેમને એક કંસ નામક પુત્ર થયો અને તે દૈત્યરૂપ થયો છે. તેને ઉગ્રસેનને કારાગાસમાં નાખી પોતે રાજા બની બેઠો છે. પૃથ્વીની વિનંતીથી તેનો ભાર ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અવતરી થયા. આ શ્રી કૃષ્ણ થકી દુરાસારી અભિમાનમાં રાચનારા કંસનો વધ થયો. ત્યાર પછી ફરીથી ઉગ્રસેન પુનઃ રાજા બન્યા અને શ્રી કૃષ્ણ મથુરા છોડી અત્યારે પોતાના ભાઈ પાંડુ સાથે દ્વારકામાં વસવાટ કરે છે. તેમના મોટા ભાઈ બલરામ જે શેષ નારાયણનો અવતાર છે, તે અત્યારે તમારી પુત્રી રેવતી માટે યોગ્ય છે. તમે વિધિપૂર્વક બળભદ્રજીની સાથે તેનો વિવાહ કરો. બ્રહ્માજીનું કહેવું માની રેવત રાજા તેમની પુત્રી રેવતીને લઈને ત્વરિત દ્વારકા આવ્યા. ત્યાં તેમણે પોતાની પુત્રી રેવતીનો વિધિપૂર્વક બલરામની સાથે વિવાહ કર્યો. પછી રાજા રેવત ગંગાને કિનારે જઈ તપ કર્યું અને અંતે પોતાનો દેહ મૂકીને દિવ્યલોક ગયા. વ્યાસજી કહે, જ્યારે રેવત રાજા ત્યાં ગયા તે સમયે રાક્ષસોએ શર્યાતી વંશની નેસ્તનાબૂદ કરી નાખી. ત્યાર પછી સુયવ નામના મનુથી ઈક્ષ્વાકુનો જન્મ થયો. આ ઈક્ષ્વાકુના 100 પુત્ર થયા. તેમાં મોટા પુત્રનું નામ વિકુક્ષી. આ વિકુક્ષીના પુત્રનું નામ કુકસ્થ હતું. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, તમે આ કુકુસ્થ સાથે મૈત્રી કરો. ભગવતી દેવી જગદંબાની તેની ઉપર અસીમ કૃપા છે. દેવતાઓ કુકુસ્થ પાસે ગયા અને બધી વાત કહી. તેથી કુકુસ્થ કહે, આપની સહાયતા માટે ત્યારે જ હું તત્પર થાવ જ્યારે ઇન્દ્ર મારું વાહન બને. દેવોએ ઇન્દ્રને સમજાવ્યા. શશી તે
આપ શરમ છોડી કુકુસ્થના વાહન બનવાની કૃપા કરો. દેવતાઓના કહેવાથી ઇન્દ્રએ ઋષભનું રૂપ લઈ કુકુસ્થના વાહન બન્યા. કુકુસ્થ ઇન્દ્રના ઉપર સવાર થયા, તેથી તેમનું નામ ઇન્દ્રવાહ પ્રખ્યાત થયું અને દૈત્યો સાથે યુદ્ધ કરી તેમના પૂરપટ વિજય પ્રાપ્ત કર્યો. તેથી તેમનું એક નામ પુરંજય, આ ત્રીજા નામથી પણ તેઓ ખ્યાતિ પામ્યા. મહાબળવાન કુકુસ્થને તેમની પત્ની દ્વારા એક બળવાન પુત્ર અને ના નામે થયો. આ બંનેના પુત્ર પૃથુ થયા. એ પૃથુના જે પુત્ર થયો તે વિશ્વનીય થયા અને પુત્રના ચંદ્રનો જન્મ થયો. આ ચંદ્રનો પુત્ર યુવાન થયો. આ યુવાનાશ્વના પુત્ર સાવંત થયા. આ સાવંતના પુત્ર બૃહસ્પતિ થયા. બૃહસ્પતિથી કુલવાશ્વનો જન્મ થયો. આ કુલવાશ્વએ ધુંધુ નામના દૈત્યનો સંહાર કર્યો. ત્યારથી તેઓ ધુંધુમાર નામે ખ્યાતિ પામ્યા. આ કુલવાસના પુત્ર દ્વઢાશ્વ થયા, જેઓએ પૃથ્વીની ભલી ભાંતિ રક્ષા કરી હતી. દ્વઢશ્વા અર્યશ્વ થયા. અર્વશ્વના પુત્રને નિકુંભ કહે છે. નિકુંભના પુત્ર બૃહાણશ્વ અને એમના પુત્ર કુશ્વાશ્વ થયા. તેમનાથી બળવાન પુત્ર પ્રેનેશજીત થયા. આ પ્રેનેશજીતના પરાક્રમી પુત્ર યવનાશ્વ નામથી પ્રસિદ્ધ છે. અને આ યવનાશ્વથી મહાન રાજા બાંધાતા ઉત્પન્ન થયા. તેઓ તેમની માતાના ગર્ભ થકી પિતાના પેટમાંથી જન્મ્યા હતા. રાજા જન્મેજય પૂછ્યું, મહાભાગ, કલ્પનામાં પણ વિશ્વાસ ના થાય તેવી વાત આપે કહી કે રાજા માંધાતાનો જન્મ તેમના પિતાથી થયો. વ્યાસજી કહે, રાજન, રાજા યૌવનશ્વન 100 રાણીઓ હતી, તેમ છતાં તેમને કોઈ પુત્ર ન હતો. તેથી બ્રાહ્મણોએ રાજા પાસે યજ્ઞ કરાવ્યો, જેના મુખ દેવ ઇન્દ્ર હતા. યજ્ઞ વિધિ પ્રમાણે રાજા પાસે એક જળ ભરેલો કળશ મૂકવાવી તે કળશને અભિમંત્રિત કરી મુકાયો. રાત્રિના સમયે ખૂબ જ તરસ લાગવાથી યવનાશ્વ રાજા યજ્ઞશાળામાં ગયા અને પહેલાં મંત્રિત કળશ માનું પાણી રાણીઓ માટે હતું તે તેઓ પી ગયો અને મંત્રના પ્રભાવ તેમને ગર્ભ રહ્યો. ગર્ભધારણનો સમય પૂર્ણ થતાં રાજાનું પેટ શીરીને પુત્ર બહાર કાઢ્યો. રાજન, આ એમ માંધાતાની ઉત્પત્તિ થઈ. જય શ્રી કૃષ્ણ.